ધાર્મિકભાઈ, અમે 44% વોટ શેર આમ આદમી પાર્ટી આજે પણ દિલ્હીમાં છે. 46% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો છે. 6.5% વોટ શેર જેને ખરેખર આમ આદમી પાર્ટીને 15 સીટો પર હરાવવામાં જેનો મહત્વનો રોલ છે એ 6.5% વોટ શેર કોંગ્રેસનો છે. પણ મારું વ્યક્તિગત માનવું છે કે કોંગ્રેસ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સિવાય ત્રીજો વિકલ્પ ન હોવો જોઈએ દેશમાં. રાષ્ટ્રીય પાર્ટી તરીકે આખા દેશની અંદર કોઈ લડી શકે એવી ત્રીજી પાર્ટી ન હોવી જોઈએ. એટલા માટે આયોજનપૂર્વક કોંગ્રેસ મજબૂતાઈથી દિલ્હીની અંદર લડી અને પોતે જાણતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો થશે આ જાણતા હોવા છતાં ઇન્ડિયા ગઠબંધનના મહદઅંશે તમામ પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસને સમજાવવાના પણ પ્રયત્નો કરેલા, તેમ છતાં કોંગ્રેસ લડી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઈચ્છતી હતી આમ આદમી પાર્ટી ખતમ થાય ને ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં જીતે. કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સરકાર આમ આદમી પાર્ટીના પ્રવક્તાથી ડરે છે. એને કોંગ્રેસ સાથે જે ઈલું ચાલે છે એમાં એમને મજા આવે છે. કોંગ્રેસના નેતા, ભાજપના પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા એકબીજાની સાથે સાઠગાંઠ રાખી અને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક 28 વર્ષથી ગુજરાત ચલાવે છે. બાકી તો લોકો આવશે, લોકો જશે, સત્તા માટેના ભૂખા હશે, ભારતીય જનતા પાર્ટીમાં જશે. નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટી જેની શરૂઆત એક દિલ્હીથી કરવામાં આવી, છેલ્લા લાંબા સમયથી દિલ્હીમાં જેનું શાસન છે, દિલ્હીનું મોડલ જેની વાત કરવામાં આવે છે, અન્ય રાજ્યમાં આજ દિલ્હીમાં આમ આદમી પાર્ટી હાર થઈ છે. આમ આદમી પાર્ટીની તો હાર થઈ, પણ સાથે અરવિંદ કેજરીવાલ પણ પોતાનો ગઢ સાચવી નથી શક્યા. મનીષ સિસોદિયા પણ હાર્યા છે. આ તમામ બાબતે વાત કરવી છે. રાજુ કરપડા ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા છે, તેમની સાથે વાત કરવી છે. આમ આદમી પાર્ટીના લોકો શું વિચારી રહ્યા છે, તેમનું શું અનુમાન છે, એનાલિસિસ છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક. જી રાજુભાઈ, આજે સવારથી એક સમાચાર સામે આવી રહ્યા હતા કે કદાચ આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ પરિણામ સામે આવતા ગયા, રુઝાન સામે આવતા ગયા, અને પછી ખબર પડી, ચિત્ર સ્પષ્ટ થયું કે ખરા અર્થમાં આમ આદમી પાર્ટી દિલ્હી હારી રહી છે. આમ આદમી પાર્ટી દિલ્હી હારી ગઈ છે. કેજરીવાલ પણ હાર્યા, મનીષ સિસોદિયા પણ હાર્યા. તમારા સુધી પણ સમાચાર પહોંચ્યા. શું ચાલી રહ્યું છે અત્યારના આમ આદમી પાર્ટી ગુજરાતમાં? અહીંયા એક તો પહેલા હું તમને એ ચોખવટ કરી દઉં ધાર્મિકભાઈ, ગુજરાત તકના માધ્યમથી, કે આમ આદમી પાર્ટી સત્તા ભોગવવા માટે આવેલી પાર્ટી નથી. આમ આદમી પાર્ટીની શરૂઆત આંદોલનમાંથી થયેલી છે, સંઘર્ષમાંથી પસાર થતી પાર્ટી છે. આવા ઉતાર ચઢાવ આવે જેનાથી આમ આદમી પાર્ટીને ડર લાગશે કે આમ આદમી પાર્ટીને જેવી રીતે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે દિલ્હીની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી આ પરિણામો પછી આમ આદમી પાર્ટીના નેતાઓ પરાસ્ત થઈ જશે, નિરાશ થઈ જશે, આમ આદમી પાર્ટી ખતમ થશે. આવા જે લોકો વિચાર કરતા હોય તો એને કહીએ છીએ કે સત્તામાં આવવું એ આમ આદમી પાર્ટી માટે સપનું નથી, કે આમ આદમી પાર્ટી માટે એ મહત્વનું નથી. આમ આદમી પાર્ટીની શરૂઆત થયેલી છે દેશની અંદર જે ભ્રષ્ટાચાર યુક્ત જે રાજનીતિ છે, ક્યાંક ને ક્યાંક રાજનીતિ બદલવા માટે આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ છે. એટલા જ માટે આમ આદમી પાર્ટી જ્યારે લોકોની વચ્ચે મત માંગવા જાય છે ત્યારે કામની વાત લઈને જાય છે. આમ આદમી પાર્ટી શિક્ષણની વાત લઈને જાય છે, આરોગ્યની વાત લઈને જાય છે, મહિલાઓ માટે સન્માન રાશિની વાત લઈને જાય છે. આ તમામ મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી શરૂઆતથી સંઘર્ષ કરતી આવી છે અને સત્તામાં હતી તો પણ આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ કસર છોડી નથી. દિલ્હી પૂર્ણ રાજ્ય નથી. ક્યાંક ને ક્યાંક પૂરા કામ કરાવવામાં, તમામ પ્રકારના કામ કરવા માટે આમ આદમી પાર્ટીની પાસે સ્વતંત્રતા નહોતી. દિલ્હીની જમીન પર કે દિલ્હીની પોલીસ પર આમ આદમી પાર્ટીની સરકાર હોવા છતાં સરકાર એમાં કોઈ હસ્તક્ષેપ કરી શકતી નહોતી. એલજી દ્વારા વારંવાર કામમાં રોક લગાવવામાં આવતી કે સારા કામ થતા હોય, આમ આદમી પાર્ટીને જશ ન મળે એટલા માટે દિલ્હીની જનતાને હેરાન કરવામાં આમ આદમી પાર્ટીના કામ પૂરા ન થાય, આના માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરતા પ્રયત્નો કર્યા છે. એટલે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી હાર્યા પછી અમે નિરાશ થઈએ, અમારા વિચારો જે આપે વાત કરી કે અમારી અંદરના શું વિચારો છે, શું ચર્ચાઓ છે, તો અમે એક જ વાત ઉપર ચાલીએ છીએ કે ગુજરાતની અંદર આવનારી નગરપાલિકાની તમામ ચૂંટણીઓ અને જે પેટા ચૂંટણીઓ છે તાલુકા જિલ્લા પંચાયતમાં, જ્યાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડે છે એ ઉમેદવારો મજબૂતાઈથી લડશે. અહીંયા ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત પ્રદેશના જે ચહેરાઓ છે
જેના કારણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2022 પછી સતત મેદાનમાં રહી છે. આ ચહેરાઓનું મનોબળ તોડવામાં ક્યારે ભારતીય જનતા પાર્ટી સફળ નહીં થાય. અરવિંદ કેજરીવાલજી ચૂંટણી હાર્યા છે. અમે તો એવું માનીએ છીએ કે અરવિંદ કેજરીવાલજી બિલકુલ નિરાશાનાથી ન થઈ શકે. આંદોલનમાંથી જન્મેલો માણસ સત્તાનો ભૂખો ક્યારેય ના હોય. ભારતીય જનતા પાર્ટી છે જેને સત્તા માટે થઈને લોકશાહીની હત્યા કરી છે, લોકતંત્રને ખતમ કરી નાખ્યું છે. ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન પર પણ ગંભીર આક્ષેપો થયા છે છેલ્લા 2-3 દિવસમાં. પછી મહારાષ્ટ્રથી આક્ષેપ થતા હોય તો પણ ભલે, હરિયાણાથી થયા હોય તો પણ ભલે, અને પૈસા વહેંચવાની, સાડીઓ વહેંચવાની, આ તમામ બાબતનો, અને ખાસ કરી અને ગુજરાત તકના માધ્યમથી હું ગુજરાતની જનતાને પણ કહીશ કે જે ઇલેક્શન કમિશન પર મતદાનના આંકડા છુપાવવાના જે આક્ષેપો થયા છે, આ ખૂબ ગંભીર આક્ષેપ છે. 5 તારીખના સાંજે અનુમાન દર્શાવતા આંકડા મૂકવામાં આવ્યા. આજ સવાર સુધી આ આંકડામાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો, અને જે આંકડાઓ હતા એમાં અમુક ટકા આંકડાઓનો વધારો થયો. મહારાષ્ટ્રમાં તો એવા પણ આક્ષેપો થયા કે અચાનક એક સાથે હજારો મતદાન, એક વિધાનસભામાં 35,000 મતદારો વધી જાય છે. અમુક જગ્યાએ હજારોની સંખ્યામાં મતદારોને ડિલીટ કરવામાં આવે છે. આ તમામ આક્ષેપોની વચ્ચે ઇલેક્શન કમિશન દ્વારા કોઈ જ પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા નથી. મહત્વનું એ છે, આમ આદમી પાર્ટી હારી એ મહત્વનું નથી. લોકતંત્ર અને લોકશાહી ખતમ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે એની સામે અમે લોકો લડીશું, પરિણામ સુધી લડીશું. ચૂંટણીમાં સત્તા મળવી, જીતવું આ બાય પ્રોડક્ટ છે, પણ દેશ બચાવવા માટેની જે લડાઈ છે આમ આદમી પાર્ટીની ચાલુ રહે છે. અમે આજે પણ કહીએ છીએ અને ખુલ્લા મનથી સ્વીકારીએ છીએ કે દિલ્હીની જનતાએ જે પણ આદેશ આપ્યો છે એ અમારા સર માથા પર છે. અમે કોઈ પર ઠીકરું ફોડવા નથી માંગતા, પણ અમારા વોટ શેરમાં લાંબો કોઈ તફાવત આવ્યો નથી. ધાર્મિકભાઈ, અમે 44% વોટ શેર આમ આદમી પાર્ટી આજે પણ દિલ્હીમાં છે. 47% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો છે. 6.5% વોટ શેર જેને ખરેખર આમ આદમી પાર્ટીને 15 સીટો પર હરાવવામાં જેનો મહત્વનો રોલ છે, એ 6.5% વોટ શેર કોંગ્રેસનો છે. તો આ તમામ બાબતોને ધ્યાને લઈએ તો મારા ખ્યાલથી લગભગ 53% જેટલા અપક્ષના અને બધા ગણીએ એટલે 53% લોકો એન્ટી બીજેપી વોટિંગ દિલ્હીની અંદર કર્યું છે. તો કોઈ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી છે, આમ આદમી પાર્ટી ખતમ થઈ છે, આવું બિલકુલ નથી. સત્તા વારંવાર મળી જશે, સરકાર વારંવાર બની જશે, આવું જરૂરી બી નથી. એક વખત સરકાર નથી બની, બીજી વખત બનશે. મહત્વનું એ છે કે સરકાર બને કે ન બને, સામાન્ય લોકો માટે, ગરીબો માટે, ખેડૂતો માટે, મધ્યમ વર્ગના લોકો માટે તમારી લડાઈ કાયમી ચાલુ છે. આ ખૂબ મહત્વનું હોય છે. લોકશાહી બચાવવા માટે તમે કેવડી આક્રમકતાથી લડો છો, આ મહત્વનું હોય છે. સત્તા લાલચુ લોકો આમ આદમી પાર્ટીમાં બિલકુલ નથી. એટલે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીમાં આજે 1% પણ કાર્યકર્તાઓમાં કે પ્રદેશ નેતા હોય કે રાષ્ટ્રીય નેતા હોય, અમારી જે ચર્ચાઓ થઈ છે, મને 1% પણ ક્યાંય નિરાશા દેખાતી નથી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આવનાર નગરપાલિકાઓની ચૂંટણી હોય, પેટા ચૂંટણી હોય કે દિલ્હી પંજાબમાં જે ચૂંટણીઓ આવશે, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. જી રાજુભાઈ, આજે સવારે તમારું એક નિવેદન સામે આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણી થાય છે, જીત બાદ પણ નિવેદન આપવું એક જવાબદારી છે, અને હાર થાય તો પણ એક જવાબદારી છે, આપણે નિભાવી. અને વાત કરી કે ભાઈ આ પ્રકારની સ્થિતિ છે, અમે સ્વીકારીએ છીએ. ત્યારે પણ તમે કોંગ્રેસની વાત કરી હતી. ત્યારે આ બાબતની ચર્ચા શરૂ થઈ. કેટલાય લોકો એ પ્રકારનું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી તો કોંગ્રેસને નુકસાન થયું છે, કોંગ્રેસને પણ અસર કરી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં. તો દિલ્હીમાં કોંગ્રેસ લડે અને કોંગ્રેસથી આમ આદમી પાર્ટીને નુકસાન થાય ખૂબ મોટી વાત ના કહી શકાય. શું આજની તારીખે પણ તમને લોકો, જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ ત્યારે તમને લોકો કહે છે કે તમારા આવવાથી અમને નુકસાન થયું છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ? બધાની માન્યતાઓ અલગ અલગ હોય છે ધાર્મિકભાઈ, પણ મહત્વની વાત એ છે કે હું એ વાત ઉપર વધારે ફોકસ કરું, કારણ કે આજે 2-3 જગ્યાએ મેં ડિબેટોમાં આ ચર્ચાઓ સાંભળી કે ક્યાંક ને ક્યાંક દિલ્હીને અને ગુજરાતને, દિલ્હીનું 2025નું ઇલેક્શન હોય કે ગુજરાતનું 2022નું ઇલેક્શન, આ બંને વિધાનસભાને અમુક લોકો સરખાવે છે. સરખામણી એટલે ન કરવી જોઈએ કે દિલ્હીની અંદર કોંગ્રેસ પાસે કશું નહોતું. દિલ્હીની અંદર કોંગ્રેસ પોતે જાણતી હતી કે અમારી એક પણ સીટ આવવાની નથી. દિલ્હીની અંદર કોંગ્રેસ પોતે જાણતી હતી કે અમે 6% આસપાસ વોટ શેર બહુ મહેનત કરીશું તો 6% આસપાસ પહોંચશું, એનાથી આગળ નહીં પહોંચીએ, આવું કોંગ્રેસ પોતે જાણતી હતી. તેમ છતાં દિલ્હીની અંદર કોંગ્રેસ લડી છે, મજબૂતાઈથી લડી છે, અને બધાને લડવાનો અધિકાર છે. તમામ પાર્ટીઓ પોતાની રીતે લડી શકે છે. મહત્વની વાત એ છે
કે ગુજરાતની અંદર ગુજરાત અને દિલ્હીને આપણે એટલે ન સરખાવવું જોઈએ કે ગુજરાતની અંદર કોંગ્રેસને જે વોટ શેર હતો એની સરખામણી કરીએ અને આમ આદમી પાર્ટીની સરખામણી કરીએ તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો વોટ શેર 14% આસપાસ હતો. 5 ધારાસભ્યો અમારા ચૂંટાયા હતા, 41 લાખ લોકોએ અમને મત આપ્યા હતા. એની સામે દિલ્હીમાં કોંગ્રેસનું કશું નતું. બીજી વાત કે દિલ્હીની સંખ્યા ગણીએ અને ગુજરાતની સંખ્યા ગણીએ તો 3 ગણો તફાવત છે. તો ગુજરાતમાં તેમ છતાંય અમને 14% આસપાસ મત મળ્યા છે. તો અમે ગુજરાતમાં ચૂંટણી લડ્યા છીએ બિલકુલ ખોટું નથી. અને હરિયાણામાં પણ અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે એટલે તૈયાર હતા કે જ્યારે લોકતંત્ર અને લોકશાહી ખતરામાં હોય અને દેશ બચાવવાની વાત હોય તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળી હતી. પરંતુ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક, હું મારું વ્યક્તિગત આ માનવું છે, પાર્ટી શું માને છે મને ખબર નથી, પણ મારું વ્યક્તિગત માનવું છે કે કોંગ્રેસ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સિવાય ત્રીજો વિકલ્પ ન હોવો જોઈએ દેશમાં. રાષ્ટ્રીય પાર્ટી તરીકે આખા દેશની અંદર કોઈ લડી શકે એવી ત્રીજી પાર્ટી ન હોવી જોઈએ. એટલા માટે આયોજનપૂર્વક કોંગ્રેસ મજબૂતાઈથી દિલ્હીની અંદર લડી અને પોતે જાણતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો થશે આ જાણતા હોવા છતાં ઇન્ડિયા ગઠબંધનના મહદ અંશે તમામ પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસને સમજાવવાના પણ પ્રયત્નો કરેલા. તેમ છતાં કોંગ્રેસ લડી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઈચ્છતી હતી આમ આદમી પાર્ટી ખતમ થાય ને ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં જીતે. ખેર, જે થયું છે તે, પણ આવનારી ચૂંટણીમાં અત્યારે કોઈ પણ ઠીકરા ફોડવાની જગ્યાએ લોકોને શું મળ્યું? ભારતીય જનતા પાર્ટીના શાસનથી મહત્વની વાત આજે ગુજરાત તકના માધ્યમથી હું કરીશ કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લડે છે. કોંગ્રેસ 28 વર્ષથી શાસનમાં છે. આજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો મહિલાઓને 2500 દર મહિને આપશું. આવું શા માટે ભાજપે કહેવું પડ્યું? એટલા માટે કહેવું પડ્યું કે અરવિંદ કેજરીવાલજી મહિલાઓ માટે સારામાં સારી યોજનાઓ લઈ આવેલા હતા. મહિલાઓ માટે 2100 રૂપિયાની જાહેરાત કેજરીવાલજીએ કરી હતી. જો મજબૂતાઈથી ગુજરાતની અંદર કોંગ્રેસે આવું પરફોર્મન્સ કર્યું હોત તો ગુજરાતની મહિલાઓને પણ આજે આ ખરેખર લાભ મળતો હોત. વાત કરીએ યુવાનોની રોજગારીની, રોજગારી ભથ્થાની વાત કરીએ તો દિલ્હીની અંદર શા માટે જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરવી પડી? અમે પહેલા પણ કહ્યું છે કે અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ. અમે વિપક્ષમાં હશું તો પણ લોકોના હિતમાં કામ કરાવીશું સરકાર પાસેથી, અને અમે સત્તામાં બેસીશું તો લોકહિતમાં કામ કરીશું. જાહેર જીવનમાં છીએ, ક્યારેક હાર ક્યારેક જીત, આ બધું આવ્યા જ કરશે. પણ એ બધાની વચ્ચે અમે ખરેખર રાજનીતિ બદલવામાં કેટલા સફળ થયા તો એનું ઉત્તમ ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટી હાથરજની અંદર જે મહિલાની હત્યા થઈ જાય છે ત્યાર પછી એ મહિલાના રાતોરાત એને સળગાવી દેવામાં આવે છે, પરિવારને મળવા દેવામાં નથી આવતા. મણિપુરની અંદર મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ આપણે બધાએ જોયો છે. વારંવાર મહિલાઓ પર અત્યાચાર થાય છે. ગુજરાતની અંદર પણ મહિલાઓએ વારંવાર પોસ્ટકાર્ડ લખ્યા છે, જવાબ કોઈને મળતો નથી. એ જ ભારતીય જનતા પાર્ટીને મહિલાઓ માટે દિલ્હીમાં જો પ્રેમ પેદા થયો હોય તો એનું કારણ આમ આદમી પાર્ટી છે. 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હતી. એક પણ યુવાનને એ યોજના અંતર્ગત કે લાભ મળ્યો નથી. દિલ્હીની અંદર જો યુવાનોને રોજગારી અને રોજગારી ભથ્થું આપવાની ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હોય અને જે એના ચૂંટણીના મેનિફેસ્ટોની અંદર એ મુદ્દાઓ લીધા હોય તો એ દેન છે આમ આદમી પાર્ટીની. એટલે અમે જે વાત કરી છે કે રાજનીતિ બદલવા આવ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક અમે એમાં સફળ થઈ રહ્યા છીએ. વાત રહી ભ્રષ્ટાચાર ખતમ કરવાની, તો ભ્રષ્ટાચાર ખતમ કરવામાં હજુ અમે સફળ નથી થયા, પણ ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત અમારા રાષ્ટ્રીય નેતાઓ કરે છે તો એના પર ભ્રષ્ટાચારનો કાદવ ઉડાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જી રાજુભાઈ, મારે 2 સવાલ પૂછવા છે. બંને સવાલ મને એવું લાગે છે કે અત્યારની પરિસ્થિતિ માટે અતિ મહત્વના છે. પહેલો સવાલ મારો એ છે કે આજે અમે ગોપાલભાઈનું એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાંચી, તેમાં તેમણે એવું લખ્યું હતું કે અમને ટીવી ચેનલોમાં બોલાવવા માટેનો સમય નક્કી થયો, ત્યારબાદ બધું નક્કી થયેલું કેન્સલ કરવામાં આવ્યું. હવે આ સમજાતું નથી રાજુભાઈ, તમે જુઓ કે આ શું ચાલી રહ્યું છે. જેમ કે ભારતીય જનતા પાર્ટી વાળા કહે કે આમ આદમી પાર્ટી સાથે અમે નહીં બેસીશું. અમે તો વચ્ચે એવું પણ જોયું કે કોંગ્રેસ વાળાએ પણ કહ્યું. તો આ સ્થિતિ શું ચાલી રહી છે ને આ સ્થિતિ, કારણ કે તમે જુઓ કે રાજકીય પક્ષો તો અન્ય પણ છે, તો આમ આદમી પાર્ટી સાથે આ પ્રકારનું વર્તન કેમ? ધાર્મિકભાઈ, લોકસભાની ચૂંટણીમાં ટેમ્પરરી દરેક પ્રાદેશિક પક્ષોના કહેવાથી લોકશાહી બચાવવાની જ્યારે વાત હતી ત્યારે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કર્યું.
સમય ગયો, બાકીની ચૂંટણીઓ આવી, હરિયાણાની ચૂંટણી આવી, દિલ્હીની ચૂંટણી આવી. અમને ખબર પડી, આ ડિબેટોને લઈને પણ જ્યારે આપણે આજે વાત કરી છે, તો અમને ખબર પડી કે લોકોની સામે ગઠબંધન કોંગ્રેસનું અમારી સાથે હતું, પણ પડદા પાછળ કોઈ ત્રીજા વ્યક્તિ સાથે, ત્રીજી પાર્ટી સાથે ગઠબંધન છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદા કરાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, આ માનવું પડે. ડિબેટમાં બેસવાની વાત કરીએ તો છેલ્લા લાંબા સમયથી, ગત વિધાનસભાની ચૂંટણી પછી આક્રમકતાથી આમ આદમી પાર્ટીના પ્રવક્તા સવાલો કરી રહ્યા છે. ભાજપના જે સવાલો છે એની સામે અમારા કાર્યકર્તા હોય, અમારા પ્રવક્તા મજબૂતાઈથી જવાબ આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો પ્રવક્તા આંકડાકીય માહિતી લઈને ડિબેટમાં બેસતો હતો, જેના જવાબ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પાસે નહોતા. અને ક્યાંક ને ક્યાંક ડિબેટોની અંદર ભારતીય જનતા પાર્ટી એવું અનુભવતી હતી કે જો આ ચર્ચાઓ ખરેખર વાસ્તવિકતા જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા લઈ આવે છે એ ટીવી મીડિયાના માધ્યમથી દરેક ઘર સુધી, દરેક ગામડા સુધી પહોંચશે, તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને પોતાની વાત મૂકતા આપણે રોકીએ. અને એ ષડયંત્રના ભાગરૂપે ટીવી ચેનલોની અંદર આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓની સાથે નહીં બેસવાની, સત્તા પક્ષના નેતાઓ જો વિપક્ષની સાથે નહીં બેસે, વિપક્ષ સામે ચર્ચા કરવા નહીં બેસે, ટીવી ડિબેટની અંદર વિપક્ષની વાત નહીં સાંભળે, તો રજૂઆત કોને કરીશું? જવાબદારી તો કોંગ્રેસની પણ બનતી હતી કે કોંગ્રેસે સ્ટેન્ડ લેવું જોઈતું હતું કે ભાઈ ખરેખર ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે, 14% વોટ મળ્યા છે, 41 લાખ લોકોએ મત આપ્યા છે, 5 ધારાસભ્ય અમારા છે. તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા સાથે નહીં બેસવાનું કારણ શું હોઈ શકે? ક્યાંક ને ક્યાંક એ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સરકાર આમ આદમી પાર્ટીના પ્રવક્તાથી ડરે છે. એને કોંગ્રેસ સાથે જે ઈલું ચાલે છે એમાં એમને મજા આવે છે. કોંગ્રેસના નેતા, ભાજપના પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા એકબીજાની સાથે સાઠગાંઠ રાખી અને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક 28 વર્ષથી ગુજરાત ચલાવે છે. આમ આદમી પાર્ટીથી પેટમાં તેલ એટલે રેડાય છે કે અમારા પ્રશ્નોના જવાબ એમની પાસે નથી, અમે આંકડાકીય માહિતી લઈને એમને ખુલ્લા પાડીએ છીએ, તો એ લોકોના પેટમાં તેલ રેડાય છે. ડિબેટમાં ન બેસવા દેવા, ગઈકાલની વાત હતી અમુક ચેનલોમાં. હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી લડે છે. મહત્વના 2 પાર્ટીઓ હતી, કોંગ્રેસની તો એક પણ સીટ નહોતી. તો આજે ગુજરાતમાં ડિબેટ થાય, દિલ્હી ચૂંટણીને લઈને ડિબેટ થાય, તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીનો પ્રવક્તા અને ભાજપનો પ્રવક્તા હોવા જોઈએ. ક્યાંક ને ક્યાંક એમનો ઈગો હર્ટ થાય છે. આમ આદમી પાર્ટી તો ટીવીમાં ન જ આવવી જોઈએ, આમ આદમી પાર્ટીના પ્રવક્તાને તો અમે જવાબ નહીં જ આપીએ. આ જે એમનો ઈગો છે એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે લોકશાહી દેશમાં બિલકુલ યોગ્ય નથી. અને જે લોકો સત્તામાં 28 વર્ષથી બેઠા હોય, જેની કેન્દ્રમાં પણ સરકાર હોય, એ લોકો આવો ઈગો રાખી અને વિપક્ષ સાથે ચર્ચા નહીં કરે. વિપક્ષ લોકોની વાત લઈને ત્યાં જાય છે. તમે લોકો સાથે તો સંપર્ક છોડી દીધો છે, લોકોના હિતની વાત નથી કરતા, લોકોની વાત સાંભળતા નથી. પણ અમારા જે નેતાઓ છે, રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ છે, પ્રદેશના નેતાઓ છે, એને પણ તમે નહીં સાંભળો, એની સાથે ડિબેટમાં નથી બેસતા. તો ક્યાંક ને ક્યાંક મારા ખ્યાલથી હું એવું માનું છું કે ટીવી ચેનલોની પણ એક નૈતિક જવાબદારી બને છે. શું મજબૂરી રહી હશે અમને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટી અમારા પ્રવક્તાઓના જવાબ નથી આપી શકતી, એટલા માટે બેઠતી નથી. કોંગ્રેસ છે તો કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ બાબતે અમારા માટે સ્ટેન્ડ લઈને સાથે ઊભું રહેવું જોઈએ. આજે અમારી સાથે નથી બેસતા, કાલે તમારી સાથે નહીં બેસે. કોંગ્રેસ સાથે એટલે બેસે છે કે કોંગ્રેસના સવાલો જવાબોમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ તકલીફ થતી નથી. અમે માહિતી આપીએ છીએ તો એને તકલીફ થાય છે. જી, છેલ્લો સવાલ મારો એ છે કે શું તમને લાગે છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ગઈ ત્યારબાદ આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા નેતાઓમાં થોડી ચહલપહલ વધી છે? અમે પોતે થોડું આ બાબતે ધ્યાન લીધું, થોડા લોકો સાથે વાત કરી આમ આદમી પાર્ટીના, તો અમને એવા સમાચાર મળી રહ્યા છે કે મોટા દિગ્ગજ નેતાઓ કે જે આમ આદમી પાર્ટીના હોય ને એ ફ્રન્ટ ફૂટ પર ના રમતા હોય, પરંતુ એ નેતાઓ તરીકે આમ આદમી પાર્ટી એને પ્રસ્થાપિત કર્યા હોય ને આગળ વધાર્યા હોય, એ નેતાઓ પણ અત્યારના થોડા ચહલપહલમાં છે, આગળ પાછળ કરી રહ્યા છે. શું આપની સુધી કોઈ સમાચાર છે તેવા? મને કોઈ ધાર્મિક ભાઈ આવા સમાચાર મળ્યા નથી. અને હું તો એવું જ માનું છું કે જે માણસ આંદોલનમાંથી આવ્યો હોય એ માણસ માટે સત્તા બાય પ્રોડક્ટ છે. એના માટે સત્તા મહત્વની હોતી નથી. અને સત્તા લાલચુ લોકો જે હશે
એ કદાચ પાર્ટી છોડીને જાય તો એ બિલકુલ ખોટું પણ નથી. જેને સત્તાની લાલચ હોય છે એ સત્તા હોય એની નજીક જતા હોય છે. પણ મૂળ વાત એ છે કે દિલ્હીની જનતા માટે આજે પરિણામ તો જાહેર થઈ ગયું છે. દિલ્હીની જનતાની વાત હોય, ગુજરાતની જનતાની વાત હોય, તમામ મુદ્દે એક વિપક્ષની જે નૈતિક જવાબદારી આવે છે, તો આ જવાબદારી નિભાવવામાં અમે કેટલા સફળ થઈએ છીએ આ ખૂબ મહત્વનું છે. કે લોકોની વેદનાને વાચા આપવા, સરકાર ક્યાંક ને ક્યાંક અહમમાં નાચતી હોય તો સરકારને એની ભાન કરાવવું અને લોકો માટે લડવું. વિધાનસભાના ફ્લોર પર પણ જઈને લોકોના હિતમાં વાત મૂકવી, દરેક વિસ્તાર વાઇઝ જે પ્રશ્નો હશે તો એ પ્રશ્નોને વાચા આપવી, આ વિપક્ષનું કામ બને છે. અને કોઈ આવશે કોઈ જશે એ તો ગૌણ વસ્તુ છે. હું નથી માનતો કે એને કઈ એટલું ખાસ મહત્વ આપવું જોઈએ, કારણ કે વિપક્ષ તરીકે જે આપણી જવાબદારી બને છે એ જવાબદારી નિભાવવી આ એક આપણી ફરજ બને છે. બાકી તો લોકો આવશે, લોકો જશે, સત્તા માટેના ભૂખા હશે, ભારતીય જનતા પાર્ટીમાં જશે. હજારો કરોડના કૌભાંડ કરેલા હોય છે, જેને આગલા દિવસે ભારતીય જનતા પાર્ટીએ કૌભાંડી કહ્યા હોય અને અજીત પવાર જેવા બીજા દિવસ સવારમાં વહેલી સવારે શપથ લેતા હોય છે નાયબ મુખ્યમંત્રીની. આવા ઘણા બધા પછી અલગ અલગ સાંસદોની વાત કરીએ, ધારાસભ્યોની વાત કરીએ, મંત્રીઓની કરીએ, મુખ્યમંત્રીઓની કરીએ, બરાબર છે, આખું લિસ્ટ ભરાય છે. એ સત્તા ભૂખા લોકો જે છે એ ગમે ત્યાં જશે, પણ એની ચર્ચા કરવાની જગ્યાએ હવે અમારી નૈતિક જવાબદારી બને છે દિલ્હીની જનતા માટે વિપક્ષમાં રહીને સારી રીતે અમારી ભૂમિકા નિભાવીએ. જી રાજુભાઈ, ખરેખર ચર્ચા કરવાની મજા આવી, પસંદ આવ્યું, કારણ કે આપણે આજે મને લાગે છે તમે પણ ખુલીને બોલ્યા છો આ ઇલેક્શનને લઈને. આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતાના આ તેવર સાથે વિડીયો અમારી સુધી તો નથી પહોંચ્યા. તમે જે માટે જાણીતા છો એ ફરી એક વખત અમારી સામે સાર્થક કર્યું. ધન્યવાદ. થેન્ક યુ ભાઈ, આભાર. તો આ હતા રાજુ કરપડા, આમ આદમી પાર્ટીના નેતા કેવો હોવો જોઈએ તેની પણ તેમણે વાત કરી. નિષ્ઠાવાન નેતા આજકાલ ઓછા જ મળે છે, વાત સાચી છે, કારણ કે આજકાલ પક્ષ પલટો કરવો સામાન્ય બની ગયું છે. તમે કોના પર વિશ્વાસ કરો? જેના પર આંધળો વિશ્વાસ કરો એ વ્યક્તિ પણ ક્યારે પણ વંડી ટપી શકે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની પણ વાત કરી. રાજુ કરપડા ખુલીને બોલ્યા કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને લઈને શું સ્ટેન્ડ લે છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પડદા પાછળ બંધ કેમેરામાં આ વસ્તુ બોલતા હતા કે આમ આદમી પાર્ટી અમને નુકસાન પહોંચાડી રહી છે, એટલા માટે જ આવી છે. અને હવે દિલ્હીમાં ચૂંટણી થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ પણ આ બાબતને લઈને વિચારી રહ્યા છે, બોલી રહ્યા છે. રાજુ કરપડાએ પણ જાહેરમાં તે વાત કરી દીધી છે. હવે જોવું રહ્યું આ સંઘ પોતાના કેન્દ્ર સુધી પહોંચે છે કે નહીં એ જોવાનું રહ્યું. ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે કે નહીં તે જોવાનું રહ્યું. આવનાર સમયમાં શું થાય છે તે જોઈએ. આમ આદમી પાર્ટીની આ પરિસ્થિતિ જોઈને કોઈ વિકેટ પડે છે કે નહીં તેના પર પણ નજર રહેશે. ગુજરાત તક જોતા રહો, આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી. મને આપશો રજા. નમસ્કાર.